આ ઉપર આપણે જઈ રહ્યા છે। હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, જય ગુરુદત્ત, હરિઓમ તત્સત, જય ગુરુદત્ત, હરિઓમ તત્સત। ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે। વાહ, આ જે મંદિરો દેખાય છે એ ગિરનાર પર્વત ઉપર દુર્લભ જેને કહેવાય આ દ્રશ્ય એ ધ્યાનથી તમે જુઓ। જય ગિરનારી, જય ગિરનારી। આધ્યાત્મિક અને જ્ઞાન માર્ગનું આ વિશાળ ક્ષેત્ર ગિરનાર પર્વત, જેનું દેવ શક્તિઓ સાક્ષી પૂરે છે। અનેક સિદ્ધ સંતો, મહાપુરુષો, નામી અનામી આ ભૂમિ ઉપર તપસ્યા કરી છે, જે આપણી કેપેસિટીની બહાર છે। પણ સમજવા માટે આત્મશક્તિ, આત્મચિંતન અને તમારી પોતાની તપશક્તિ હોવી જોઈએ, તો આ વસ્તુ સમજાય છે। કારણ કે આ મન બુદ્ધિ એનાથી પરનો વિષય છે આત્મચિંતન। અને આત્મચિંતન જે છે એ પ્રકૃતિની દાસી છે। જે હવા આપણે દેખાતી નથી છતાં અનુભવમાં આપણે લઈએ છીએ કે હવા છે, એવી રીતે આ ઈશ્વર તત્વનો વિષય છે। તો આ ગિરનાર ક્ષેત્ર, ગિરનાર પરિક્રમા અને ગિરનારમાં જ્યારે પણ જે પણ લોકો કોઈ આવે તો રિક્વેસ્ટ છે બને ત્યાં સુધી ગંદકી, કોઈ વસ્તુની જીવનમાં આદત હોય તો એને કોશિશ કરવાની કે હું એનાથી દૂર જાઉં। અને આ સિદ્ધોની ભૂમિ છે, અહીંયા સંકલ્પ સિદ્ધ થાય એમ શાસ્ત્રમાં લખેલું છે। તો સંકલ્પ કરવાનો, પ્રાર્થના કરવાની ઈશ્વરને, પૂરી કરશે ત્યારે જેનું નામ પડ્યું છે આ સિદ્ધોની ભૂમિ। પણ પ્રાર્થના કરવી પડે, સંકલ્પ કરવો પડે અને આરાધવા પડે અને અહીંયા આવવું પડે। ચંદનની ખેતીમાં તમે અનાયાસે જાઓ ને તોય સુગંધ મળે। આ ક્ષેત્રમાં તમે આવશો તો એમને તમને ક્યાંક મળશે જ, પણ તમે આત્મચિંતન અહીંયા કરીને જશો તો એનાથી વિશેષ તમને મળશે। અને એ આત્મચિંતનને તમે અનુભવમાં લઈ અને દ્રઢ નિર્ણય કરી લેશો તો એ સાધ્ય કરી લેશો। એમ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, અને શાસ્ત્ર કોઈ ખોટું નથી કહેતા। તો આ વિડીયોને હું વિરામ એની હિસાબે આપું છું કે સામેવાળાએ મોબાઈલ પકડ્યો છે, પણ જ્યારે પણ આવો ત્યારે આ ભૂમિ ઉપર પરિક્રમા કરો, સાધના કરો, અનુકૂળતા હોય તો બને એટલી નામ જપ શક્તિ કરો ને આ દૂષિત નહીં કરો। મેઇન વસ્તુ એ છે, આ દેવભૂમિ છે। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। તો કોઈ પણ ઊંચાઈ ઉપર તમે જાઓ એટલે તમને અસ્તિત્વનું નિર્માણ ખબર પડે। ઊંચાઈ વસ્તુ જ એવી છે, પછી તમે આધ્યાત્મિકમાં જાઓ, ભક્તિમાં જાઓ કે કોઈ પણ માર્ગમાં જાઓ, ઊંચાઈ ઉપર જાઓ એટલે એનું મૂળ ખબર પડે, તમને એ વસ્તુ સ્પષ્ટપણે દેખાય। તો ચાલો નીચે જાય આપણે હવે। સૌરાષ્ટ્રમાં એક સરસ કામ કે વિદ્યાર્થીઓને આ લોકો આવા સ્થળે લાવી અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપે છે, કે વિદ્યાર્થીને ખબર પડે કે ચલો તો હવે થાકી ગયા તો થોડી વાર ગાર્ડનમાં આપણે બેસીએ। હા હા ચાલો, તો આપણે હવે અહીંથી વિદાય લઈએ। અને આ પહેલાંનું જે નિર્માણ, પહેલાંનું જે અસ્તિત્વ, પહેલાંના રજવાડા, પહેલાંના જે માણસોએ જ્યાં આજે આ નિર્માણ કરેલું છે એ અત્યારના માણસોની માથે અશક્ય કહેવાય તોય ચાલે। તો આ ધરોહરને સંભાળી રાખજો, અહીંયા ગંદકી નહીં કરતા, બને એટલું પાલન કરજો, જે નિયમ છે નિયમ આપેલા એનું।
અને જેટલું શુદ્ધિકરણ રહે આપણી સંસ્કૃતિનું એટલું સારું. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આ બને એટલી સ્વચ્છતા રાખજો, પવિત્રતા રાખજો. ગંદકી કરતા નહીં. જે સ્થાને તમે આવ્યા છે આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની પૂરી કોશિશ કરવાની. આદત હોય તો આ 2-4 કલાક આદતને મુક્ત રાખજો, જેથી કરીને અહીંયા ગંદકી ઓછી થાય અને આ સ્વચ્છતા જળવાઈ રહે. તો આ ઉપરકોટના કિલ્લાના દર્શન કર્યા આખા. જ્યારે પણ તમે ગિરનાર ક્ષેત્રમાં આવો તો જરૂર આના દર્શન કરજો. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. यहाँ से क्या? नहीं चलो जो जय गिरनारी गुरु जय गिरनारी, आए हैं हम शरण तुम्हारे. जय गिरनारी गुरु जय गिरनारी. તો સંપૂર્ણ કિલ્લાના જ્યાં સુધી પહોંચાડું ત્યાં સુધી પહોંચ્યા આપણે. તો જ્યારે પણ આવો ગિરનાર ક્ષેત્રમાં તો આ કિલ્લાના અવશ્ય તમે દર્શન કરજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. અને આ સંપૂર્ણ વિડીયો તમને કેમ લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો. આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે અને આપણે એક ગર્વનો એક અનુભવ કરવો જોઈએ કે આપણે ભારત દેશમાં જન્મ્યા અને એમાંય જુનાગઢ ને એમાંય ગિરનાર પર્વત અને આ ભવ્ય તે નિર્માણ કરેલું આ નો ગણે. તો જે પણ તમને સમજાય કમેન્ટમાં જરૂર લખજો કેવું લાગ્યો કિલ્લો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.